નમસ્કાર 12 કોમર્સના વિદ્યાર્થીઓ, મજામાં? રિઝલ્ટની તારીખ આવી ગઈ એટલે આ 4 તારીખે તમારું રિઝલ્ટ છે, સોમવારે. હા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના નામાંકિત ન્યૂઝપેપરની અંદર આજે ક્લિપ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ કે જેણે બોર્ડની પરીક્ષા આપી છે અને બોર્ડના સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એટલે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 4 તારીખે અને સોમવારે www.gseb.org પર રિલીઝ થવાનું છે. હવે આ ડેટ જો આપણે 100% સાચી ધારી લઈએ તો હવે ધોરણ 12 કોમર્સના રિઝલ્ટને આડે માત્ર ને માત્ર એક દિવસ છે. આજે શનિવાર છે, કાલે રવિવાર અને સોમવારે રિઝલ્ટ છે. તો 12 કોમર્સના વિદ્યાર્થીઓ ખાસ જ્યારે રિઝલ્ટની આતુરતાથી રાહ જોઈ રહેતા, કારણ કે 12મા ધોરણની અંદર તનતોડ મહેનત કરી હોય, બોર્ડની પરીક્ષાની અંદર દિવસ રાત એક કર્યા હોય, ઉજાગરા કર્યા હોય, અને 12 કોમર્સના વિદ્યાર્થીઓનું જ્યારે રિઝલ્ટ આવવાનું હોય તો તૈયાર થઈ જજો વિદ્યાર્થીઓ, કારણ કે વિદ્યાકુલ આ વખતે આપવાનું છે સમગ્ર ગુજરાતને પ્રચંડ રિઝલ્ટ. અને આ પ્રચંડ રિઝલ્ટ માટે થઈ જજો તૈયાર વિદ્યાર્થીઓ. ખાસ આમ તો બોર્ડની પરીક્ષાની જ્યારે તૈયારીઓ ચાલતી હતી ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓએ આપણા હોલ ટિકિટ માટેની જે ફોર્મ હતું એ ભર્યું હતું, કે જે એવા વિદ્યાર્થીઓ કે જેને એવું લાગે છે કે વિદ્યાકુલ તરફથી એને સપોર્ટ મળ્યો છે, વિદ્યાકુલના શિક્ષકોથી એને ફાયદો થયો છે, તૈયારીમાં થોડી મદદ મળી છે, તો એવા વિદ્યાર્થીઓએ ખાસ એ વખતે હોલ ટિકિટની માહિતી ભરી હતી. હવે અમારા વિદ્યાર્થીઓનું અમે રિઝલ્ટ તો જોવા બેસવાના જ છીએ, પણ ગુજરાતના કેટલાય વિદ્યાર્થીઓ આપણી પાસેથી ભણ્યા છે, તો દરેકનું રિઝલ્ટ એટ ધ મોમેન્ટ જોવું થોડું પોસિબલ, મતલબ થોડું ટફ છે. તો એ માટે અમે એવો રસ્તો વિચાર્યો છે કે નીચે એક લિંક આપી છે. આ લિંકની અંદર તમે જો રિઝલ્ટ જોઈ લીધું છે તો એ રિઝલ્ટના પીઆરને તમારે અપલોડ કરવાનું છે. જો તમે અમારી પાસેથી ભણ્યા છો, જો તમને એવું લાગે છે કે વિદ્યાકુલ પાસેથી ભણી અને ફાયદો થયો છે, જેથી કરીને અમે આ વર્ષે સેલિબ્રેટ કરવાના છીએ સુરતની અંદર ટોપર મહોત્સવ, કે જ્યાં અમે વિદ્યાર્થીઓને લાઈવ રૂબરૂ સન્માનિત કરવાના છીએ. તો વિદ્યાર્થીઓ ક્યાંક અમારા ટોપર ની માહિતી, મતલબ કે રિઝલ્ટ અમારા સુધી ન પહોંચે ને ક્યાંક અમારો ટોપર અમે સેલિબ્રેટ કરતા રહી જઈએ, એના કરતાં તમે જો વિદ્યાર્થી છો વિદ્યાકુલના તો તમારું રિઝલ્ટ છે અપલોડ કરજો, બરાબર, જેથી કરીને આપણું જે ટોપર મહોત્સવ છે એમાં વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરી શકીએ અને જે હકદાર છે, ઇનામનો હકદાર છે, જે પ્રાઇઝનો હકદાર છે, એ ક્યાંક વંચિત ન રહી જાય. ઓકે, સાથે સાથે કોમર્સના રિઝલ્ટમાં મારે વિદ્યાર્થીઓને ખાસ એ એડવાઇસ આપવાની છે કે હવે 12 કોમર્સ પછી બીકોમ છે, બીસીએ છે, બીબીએ છે, સીએ માટેની પ્રિપરેશન ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારથી શરૂ કરી દીધી હશે, સીએસ માટેની પ્રિપરેશન શરૂ કરી દીધી હશે. તો એ વિદ્યાર્થીઓને ખાસ મારે એ કહેવાનું છે કે જે સ્ટ્રીમ પસંદ કરો એના ફ્યુચર માટે તમે અત્યારે થોડું રિસર્ચ કરી લેજો, પછી એ સ્ટ્રીમ પસંદગી કરજો. ન કે મારો મિત્ર જાય છે કોલેજમાં જલસા મારવાના, 3 વર્ષ મજા કરી લેવાની જ, એ વિચારસરણીથી કોઈ સ્ટ્રીમ પસંદગી ના કરતા, બરાબર, કરિયર પસંદગી ના કરતા. બીજું, જે રિઝલ્ટ આવે છે એને આપણે સ્વીકારવાનું છે. એ જે રિઝલ્ટ હોય એ ઈચ્છનીય હોય કે અનિચ્છનીય હોય, એ આપણા ફેવરમાં હોય કે આપણા ફેવરમાં ના હોય, આપણી એક્સપેક્ટેશનના દાયરામાં હોય કે આપણી એક્સપેક્ટેશનને બહાર હોય કે આપણી એક્સપેક્ટેશનને ક્યાંય દૂર દૂર સુધી ટચ ન કરતું હોય, પણ જે રિઝલ્ટ આવે છે એને સહર્ષ સ્વીકારવાનું, બાકી કંઈ જ વિચારવાનું નથી, કશું જ વિચારવાનું નથી. હવે પછીનો સમય હું કેમ બદલાઈ શકું? કારણ કે જે વીતી ગયો છે એને તમે બદલાઈ નહીં શકો, જે સમય પાસ્ટ, જે ભૂતકાળ થઈ ગયો છે એને તમે ચેન્જ નહીં કરી શકો, એને બદલાઈ નહીં શકો, પણ જે ભવિષ્ય છે એને તમે ચમકાઈ શકશો, એને બદલાઈ શકશો, એને સારી રીતે લખી શકશો, એ તમારા હાથમાં છે. તો હવે પછીના આયોજનો કરવામાં તમારે ફૂલ્લી ફોકસ રાખવાનું છે કે કોલેજ હું કઈ સ્ટ્રીમ સાથે આગળ વધુ કોલેજની અંદર, બરાબર. તો યસ, મારો ખાસ એવો આગ્રહ છે વિદ્યાર્થીઓ, જે રિઝલ્ટ આવે એને હસતા હસતા સ્વીકારો, કોઈ જ મગજ ઉપર લોડ નહીં લેતા, કોઈ જ હતાશા, કોઈ જ ટેન્શન નહીં. મહેનત કરી જાણી છે એ મહેનત, બસ મને ખબર છે રિઝલ્ટ જે આવ્યું એને હસતા હસતા સ્વીકારવાનું છે. ઓકે, આશા છે કે ધોરણ 12 કોમર્સના બંકાઓ એ 12 કોમર્સમાં રોક કરશે રિઝલ્ટથી. તો યસ, સોમવારે થઈ જજો તૈયાર, તમારું રિઝલ્ટ આપણી કોમર્સની ટીમ લાઈવ જોશે, આવી જજો લાઈવ સ્ટ્રીમિંગમાં. સાથે સાથે આપણે ધોરણ 10નું છે 6 તારીખે રિઝલ્ટ છે, 6 તારીખ એટલે કે બુધવારે સુરતની અંદર આપણું જે ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ આપણે જે આ વર્ષે શરૂ કર્યું છે, ત્યાં એ ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ પર આપણે રિઝલ્ટ સેલિબ્રેટ કરવાના છીએ. એટલે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ છે એને પણ 6 તારીખે આવવાનું છે બપોર પછી આપણા ઓફલાઈન સેન્ટર પર. તો મળીએ છીએ રિઝલ્ટના સેલિબ્રેશનમાં ઓફલાઈન સેન્ટર પર. ગુજરાતના સુરતના જેટલા વિદ્યાર્થીઓ છે એ ક્યાંક ગુજરાતમાંથી કોઈ મામાન ઘરે અહીંયા આવ્યા હોય સુરતમાં, તો રિઝલ્ટના સેલિબ્રેશનમાં ખાસ જોડાશો એવી આશા, અભિલાષા, અપેક્ષા સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યો છે.
12वां ધોરણના 12 કોમર્સના રિઝલ્ટ માટે ઓલ ધ બેસ્ટ. દિલ થામ કે હો જાઓ તૈયાર, ક્યોંકि રિઝલ્ટ આને વાલા હે. कैसा રિઝલ્ટ? પ્રચંડ રિઝલ્ટ. મળીએ છીએ રિઝલ્ટના દિવસે લાઈવ સ્ટ્રીમિંગમાં. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.